નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં ક્યારેક ઓછું બોલવાથી પણ ઘણા ફાયદા થતા હોય છે એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। જ્યારે તમે ઓછું બોલો છો ત્યારે તમારું મન શાંત રહે છે। શાંત મન પરિસ્થિતિને વધુ સારી રીતે સમજી શકે છે, જેનાથી તમે ઉતાવળમાં ભૂલ કરવાને બદલે યોગ્ય અને સચોટ નિર્ણય લઈ શકો છો। લોકો એવા વ્યક્તિને વધુ માન આપે છે જે માપી તોલીને બોલે છે। દોસ્તો, ઓછું બોલવાથી તમારી છબી એક ગંભીર, સમજુ અને સ્થિર વ્યક્તિ તરીકેની ઉપસી આવે છે। બહારની દુનિયા સાથે ઓછી વાતો કરવાથી તમે તમારી અંદરની દુનિયા સાથે વધુ જોડાઈ શકો છો। તમે તમારી ભૂલો, તમારી શક્તિઓ અને તમારા લક્ષ્યો વિશે વધુ સ્પષ્ટતાથી વિચારી શકો છો। વધારે બોલનાર વ્યક્તિ ઘણીવાર અજાણતામાં પોતાના વખાણ કરવા લાગે છે અથવા અભિમાનમાં આવી જાય છે। ઓછું બોલવાથી તમારામાં આત્મવિશ્વાસ વધે છે, જે પ્રગતિ માટે અનિવાર્ય છે। ઘણીવાર સંબંધોમાં તિરાડ કંઈક ખોટું બોલાઈ જવાના કારણે પડતી હોય છે। ઓછું બોલનાર વ્યક્તિ સાંભળે છે વધુ, તેથી સામેની વ્યક્તિને એવું લાગે છે કે તેને સમજવામાં આવી રહી છે। આનાથી આદર અને વિશ્વાસ બંને વધે છે। સફળતા એ રાતોરાત નથી મળતી, પણ જો તમે દરરોજ થોડું થોડું કામ કરો તો એક દિવસ સફળતા ચોક્કસ મળે છે। તમારી મહેનત જ તમારી ઓળખાણ છે, બાકી એક જ નામના હજારો માણસો આ દુનિયામાં હોય છે। જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં આ દુનિયામાં સહારો આપવાવાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે અહીં બધા જ લોકો તૈયાર બેઠા છે। એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય। જેમના ઉપર આપણે આંખો બંધ કરીને ભરોસો કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, એ જ લોકો અવારનવાર આપણી આંખો ખોલીને આપણને જોતા કરી દે છે। કોઈના માટે તમે ગમે એટલું સારું કરો, પણ જ્યારે એમનો મતલબ, એમનો સ્વાર્થ પૂરો થઈ જાય છે, ત્યારે તમારી કરેલી હજારો ભલાઈઓ એક તરફ રહી જાય છે અને તમારી એક નાનકડી ભૂલ એ એમના માટે મોટી બની જાય છે। માણસ સૌથી વધારે ચિંતા ત્યારે જ કરે છે જ્યારે તે માણસ પોતાના માટે ઓછું અને
બીજા માટે વધારે જીવતો હોય છે. એમને તમારા સમજવાનો શું ફાયદો, જે લોકોને તમારા માટે પોતાનાપણું જ ના હોય. એ માણસ સાથે ક્યારેય પણ જૂઠું ના બોલવું જોઈએ સાહેબ. જે માણસને તમારા જૂઠ બોલવા ઉપર પણ પૂરો વિશ્વાસ હોય, પૂરો ભરોસો હોય. અહીં કોઈ કોઈનું નથી, બધાને મતલબની બીમારી છે. જિંદગીમાં કંઈક મેળવવું હોય તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એના ઉપર લગાવી દો. રૂપિયો ગમે એટલો પાવરફુલ હોય પણ એ ભૂતકાળને નથી ખરીદી શકતો, અને સંબંધો ગમે તેટલા નાજુક હોય પણ એ આખું ભવિષ્ય બદલી શકે છે. બને ત્યાં સુધી સંબંધો સાચવજો, કારણ કે કમાયેલા પૈસા વહેલા મોડા પાછા આવી જશે, પણ ગુમાવેલો માણસ ક્યારેય પણ પાછો નથી આવતો. જીવન એ કોઈ સ્ટેશન નથી કે જ્યાં ટ્રેન ઊભી રહેવાની છે, પણ એ તો એક વહેતી નદી છે. જો તમે ભૂતકાળના પથ્થરોને પકડીને બેસી રહેશો તો વર્તમાનનો પ્રવાહ તમને ડૂબાડી દેશે. પણ જો તમે એ પથ્થરો પર પગ મૂકીને આગળ વધતા શીખી જશો ને, તો એ જ મુસીબતો તમારા માટે સફળતાના શિખર સુધી પહોંચવાના પગથિયા બની જશે. જો તમારે ઊંચે ઉડવું હોય તો જે વસ્તુઓ તમને નીચે ખેંચે છે એને છોડવી જ પડશે. પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય પણ જો તમારું મન મક્કમ હોય તો તમે રસ્તો કાઢી જ લેશો. દોસ્તો, શબ્દો મફતમાં મળે છે, પણ તેનો ઉપયોગ કેવી રીતે કરવો એના ઉપર તમારી કિંમત નક્કી થાય છે. સંગતનું હંમેશા ધ્યાન રાખો દોસ્તો, કારણ કે સફળતા હંમેશા સારા વિચારોથી આવે છે, અને સારા વિચાર હંમેશા સારી સંગતના સંપર્કમાં રહેવાથી આવતા હોય છે. ફૂલ કેટલુંય પણ સુંદર હોય, પરંતુ એના વખાણ એની ખુશ્બુથી થાય છે. અને એવી જ રીતે માણસ પણ કેટલોય પણ સુંદર હોય, કેટલોય પણ મોટો હોય, પરંતુ એના વખાણ એ એના ગુણોથી થતા હોય છે. ઘણો બધો મુશ્કેલ સમય હોય છે જ્યારે તમારા દિલમાં કહેવા માટે ઘણું બધું હોય, પરંતુ તમે કંઈ પણ ના કહી શકો. રડવું હોય, પરંતુ બધાના સંબંધો સાચવવા માટે બસ હસતા રહો. દોસ્તો, જો તમે કોઈ વ્યક્તિ માટે ગમે તેટલું કરો અને એ વ્યક્તિને
જો બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેવા જોઈએ. જિંદગી એ ખૂબ જ મોંઘી છે સાહેબ, એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરતા દોસ્તો. સારા માણસની, સારા વ્યક્તિની હંમેશા કદર કરતા શીખો, કારણ કે એ લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં. આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર ને માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે. બાકી બધા જ લોકો અહીં વ્યવહાર જ સાચવે છે. જે લોકો તકલીફમાં આપણો સાથ આપે એ જ લોકો આપણા સાચા સાથી હોય છે. બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે જ હોય છે. કોઈથી લગાવ રાખવો પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે. જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ, લાગણી રાખીએ છીએ. મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય પણ ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે. પછી તેને ના કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી કોઈ પણ પ્રકારની તે ઉમ્મીદ રાખે છે. પ્રેમ જો પાકો હોય તો વિવાદ ભલે ને કેટલોય પણ ઊંડો હોય, તેમ છતાં એ સંબંધ ક્યારેય પણ નથી તૂટતો. પરવાહ ના કરો આ જમાનાની, કારણ કે તેની તો આદત છે તમને સતાવવાની. પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી. સમસ્યા તો ત્યારે જ થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું. ખોટા લોકોની લાખો વાતો સાંભળવા કરતાં એકલા રહીને પોતાના લક્ષ્ય પાછળ મહેનત કરવી એ 1000 ગણી સારી છે. જે વ્યક્તિ આજે તમારી પાછળ વાતો કરે છે એ કાલે તમારી સફળતા જોઈને તમારી સામે હાથ જોડતો થઈ જશે. પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ, કારણ કે શાબાશી અને દગો
એ બંને હંમેશા પીઠ પાછળથી જ મળે છે. પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ તો ખોટી હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારેય પણ ખોટો નથી હોતો. તમે કોઈનો હાથ ત્યારે જ પકડજો સાહેબ કે જ્યારે તમે તેનો સારી રીતે સાથ નિભાવી શકો. જેમને ખોટા જ સમજવું છે એ તો તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે. ક્યારેક ક્યારેક આપણે બીજા માટે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે સમજી લેતા હોઈએ છીએ. દોસ્તો, કોઈકને 2 મિનિટ પણ હસાવી શકો ને તો હસાવી દેજો, કારણ કે કોણ કયું દુઃખ છુપાવીને બેઠું હોય છે ને એ કોઈને કંઈ પણ ખબર નથી હોતી. સાચા સંબંધો તો મુશ્કેલીઓમાં જ બને છે, બાકી જલસા હોય ને ત્યારે આખું જગત જોડે જ હોય છે. કેટલાક લોકો ખાસ હતા આ જિંદગીમાં, એવી રીતે આવ્યા કે ક્યારેય પણ જશે જ નહીં, અને ગયા એવી રીતે કે ક્યારેય પણ જિંદગીમાં હતા જ નહીં. જેના મનના ભાવ સારા હોય છે એના દરેક કામ સારા જ થાય છે. સુખ એ કોઈ બહારની વસ્તુ નથી કે જે કોઈ તમને આપી શકે. એ તો તમારા અંદર છે. જો તમે અંદરથી ખુશ રહેવાનું નક્કી કરી લો તો દુનિયાની કોઈ પણ તાકાત તમને ઉદાસ કરી શકતી નથી. જિંદગી પસાર થઈ રહી છે પરીક્ષાની જેમ. હજુ તો એક દર્દ પૂરું નથી થયું ત્યાં તો બીજું દર્દ આવવાની જીદ કરે છે. એક વાત હંમેશા સત્ય છે કે કોઈની જિંદગીમાં જ્યારે કોઈ નવા લોકો આવી જાય છે ત્યારે તે જૂના લોકોને ભૂલી જતા હોય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા માટે આભાર.